આજની વાર્તા। માતાજુરા નામનો એક યુવક તલવારબાજ બનવા ઈચ્છતો હતો। એણે એના માતા પિતાની મંજૂરી લઈ અને તલવારબાજીમાં સમગ્ર વિશ્વમાં જેનું નામ હતું એવા બેન્જો પાસે ગયો અને એના શિષ્ય બનવા માટે વિનંતી કરી। બેન્જોએ કહ્યું, હું કોઈ પણ વ્યક્તિને મારા શિષ્ય તરીકે સ્વીકારું છું, એટલે તને પણ મારા શિષ્ય તરીકે સ્વીકારવામાં કોઈ વાંધો નથી। માતાજુરાએ બેન્જોને પ્રશ્ન કરતા કહ્યું, મારે તમારા જેવું જ નિપુણ બનવું હોય, તમારા જેવા જ હોશિયાર થવું હોય, તમારા જેવા જ વિશ્વ પ્રસિદ્ધ તલવારબાજ થવું હોય તો મને કેટલો સમય લાગશે? હું સંપૂર્ણપણે મારી જાતને તમારા હવાલે કરીશ, તમને સમર્પિત થઈ જઈશ, તમારી સાથે એક નોકર બનીને રહીશ। હું કેટલા સમયમાં તમારા જેવો બની શકું? સામે બેન્જોએ જવાબ આપતા કહ્યું, મને એવું લાગે છે કે 10 વર્ષ લાગશે। તલવારબાજ બનવા ઈચ્છતા માતાજુરાએ બેન્જોને કહ્યું, પણ હું ડબલ મહેનત કરું તો, બમણી મહેનત કરું, તમે જે કહેશો એના કરતાં વધારે કામ કરું તો પછી મને તમારા જેવા તલવારબાજ બનતા કેટલો સમય લાગે? બેન્જોએ કહ્યું, તો તને 30 વર્ષ લાગશે। માતાજુરાએ કહ્યું, હું ડબલ મહેનત કરું તો 30 વર્ષ કેવી રીતે લાગે? ઓછા સમયમાં તમારા જેવો તલવારબાજ બની શકું ને? બેન્જોએ હસતા હસતા કહ્યું, જે અતિશય ઉતાવળમાં હોય છે એ હંમેશા ધીમે ધીમે શીખે છે। મિત્રો, કંઈક મેળવવું હોય, કંઈક પ્રાપ્ત કરવું હોય તો અતિશય ઉતાવળથી પ્રાપ્ત નહીં થાય। જે માણસ ધીમે ધીમે પણ સતત અને નક્કર પ્રયત્ન કરે છે તે ચોક્કસપણે વહેલું પામે છે, પરંતુ જે ઉતાવળ કરે છે એ પામવામાં મોડો પડે છે। આપનો દિવસ મંગલમય રહે। શૈલેષ સકપરિયાના જય સ્વામિનારાયણ।